નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ડાયનેમિક રોડ શો યોજ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કર્ણાટકના લોકો વડાપ્રધાનની એક નજર નિહાળવા માટે રસ્તાની આજુબાજુ લાઇનોમાં એકઠા થયા હતા. તો ઉત્તરાખંડમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકમાં નવાબ સુલતાનો દ્વારા જુલમ જોવા મળ્યો છે. અને ત્યારે વધુમાં શું કીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આવો સાંભળીએ. सहित पूरा देश का इतिहास है जहां नवाबों ने, सुल्तानों ने, बादशाहों ने आम नागरिकों पर घोर जुल्म किया, अत्याचार किए हैं। ऐसे सुल्तानों ने हमारे मंदिरों को, हमारे तीर्थों को लूटा, उन्हें तबाह किया, लेकिन शाहजहां ने उनको तो क्लीन चिट दे दी और सभी राजाओं महाराजाओं को अत्याचारी घोषित कर दिया। देश को बांटने का कांग्रेस का प्रयास खतरनाक है साथियों, इनसे बचने की जरूरत है। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજાઓ અંગેના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તો ત્યારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો દ્વારા જે અત્યાચારો કરવામાં આવતા હતા, કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ કર્યા નથી. નવાબો વિશે તો તેમના મોં પર તાળું લાગી જાય છે. આ માનસિકતા છે કોંગ્રેસના ઢંઢેરામાં દેખાય છે. મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસે ઈવીએમના બહાને ભારતની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. જ્યારે ભારત પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, कित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। इनका सुशासन, इनकी देशभक्ति आज भी हम सभी को प्रेरित करती है। जरा शाहजादे को पता है क्या मैसूरू राजघराने का योगदान। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો ભાજપ ત્રીજી વખત ચૂંટાશે તો પછાત વર્ગો માટેનું અનામત પાછું ખેંચી લેશે. અને તેના પર અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપ પછાત વર્ગો માટે અનામત પાછું ખેંચી લેવાની દિશામાં કામ કરી રહી હોય તો તેણે અત્યાર સુધીમાં આમ કરી દીધું હોત. જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત અથવા તો કોટા પર કોઈ પુનઃવિચારણા કરવામાં નહીં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આજે પણ એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને અનામતનો લાભ લેવાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તો પીએમ મોદીએ જ દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરીને આપણા આદિવાસી ભાઈ બહેનોને ન્યાય અપાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને રંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ચૂંટણી મેદાને પ્રચાર કરવા ઉતરી આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પાસવીન શહેર સંભલમાં એક રેલીને સંબોધતા અખિલેશ યાદવે ભાજપ પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 2 તબક્કામાં જ ભાજપને હવે હાર દેખાવા લાગી છે. લોકો ભાજપને સ્વીકારી રહ્યા નથી. આ સાથે જ તેમણે બેરોજગારી અને યુવાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે ભાજપવાળા હવે સમજી ગયા છે કે પ્રજા તેમને 400 પાર કરાવવા નહીં પરંતુ 400 થી વધુ બેઠકો પર હરાવવા જઈ રહી છે. અખિલેશ આકરા પાણીએ છે. ત્યારે અખિલેશ યાદવ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. બેરોજગારી અને યુવાઓનો મુદ્દો ઉચક્યો છે. પ્રચાર માટે અખિલેશ યાદવ ચૂંટણી મેદાને છે. તે દરમિયાન તેમણે જણાવ્યું કે પ્રજા 400 થી વધુ બેઠકો પર ભાજપને હરાવવા જઈ રહી છે.
અખિલેશ યાદવે મોદી સરકાર પર નિશાન સાધ્યું, યુવાઓના મુદ્દો ઉઠાવ્યો, બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. તો પ્રજા 400 થી વધુ બેઠકો પર હવે ભાજપને હરાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈને રંગ જામ્યો છે. તો સંભલમાં અખિલેશ યાદવે રેલી સંબોધી. પ્રચાર માટે અખિલેશ યાદવ ચૂંટણી મેદાને છે. તે દરમિયાન તેમણે મોદી સરકાર પર નિશાન તાક્યું છે, જેમાં તેમણે મુદ્દાઓ ઉઠાવ્યા કે બેરોજગારી અને યુવાનોને લઈને તેમણે વાતચીત કરી. મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે પ્રજા હવે 400 થી વધુ બેઠકો પર તેમને હરાવવા જઈ રહી છે. પહેલા 2 તબક્કામાં જ ભાજપને ઓછા વોટ મળ્યા છે. ભોજપુરી સ્ટાર પવનસિંહને ભાજપે આસનસોલથી ટિકિટ આપી હતી, પરંતુ તેમણે આસનસોલથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપી રહ્યા છે. બિહારના કારાકાટ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને તે એનડીએની સાથે સાથે મહાગઠબંધનને પણ ચેલેન્જ કરી રહ્યા છે. તો પવનસિંહનું કહેવું છે કે જેની પાસે માતાના આશીર્વાદ અને જનતાનું સમર્થન હોય તેને કોણ હરાવી શકે. ત્યારે કારાકાટ વિસ્તારમાં પવનસિંહ રોડ શો કરીને પોતાનો પાવર પણ બતાવ્યો અને એ પણ બતાવી દીધું કે પાવર તો જનતા પાસે છે. પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદરસિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસમાંથી જાણવા મળ્યું છે કે અરવિંદરસિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાનું છે. તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા. તો લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાં ખુલ્લેઆમ અસંતોષ સામે આવી રહ્યો છે. તો દિલ્હી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ છે, તે દરમિયાન દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીને મોટો ઝટકો લાગ્યો છે. તો એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા. લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાં ખુલ્લેઆમ અસંતોષ જોવા મળ્યો છે. તો દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીને એક મોટો ઝટકો લાગ્યો છે. જે વિગતો સામે આવી રહી છે તે અનુસાર અરવિંદરસિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ થયા હતા. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં 2 સમુદાયો વચ્ચે ફરી એકવાર ભીષણ અથડામણ શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે જાતીય હિંસાથી પીડિત ઇમ્ફાલ પશ્ચિમમાં 2 જૂથ ફરી સામસામે આવી જતા હિંસા ભડકી હતી. અહેવાલ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે 1 ડઝનથી વધુ હથિયારધારી લોકોએ કાંગપોકલી જિલ્લામાં નજીકના પર્વતીય વિસ્તારોમાંથી ઇમ્ફાલ ખીણના કૌતુક ગામ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમુક ગોળીઓ ગ્રામીણોના ઘરોની દિવાલો પર વાગી હતી, જેના લીધે નુકસાન થયું હતું. ઘટના બાદથી મહિલાઓ, બાળકો અને વૃક્ષોને નજીકના સુરક્ષિત વિસ્તારો સુધી ખસેડવાની ફરજ બની હતી. તો સ્થાનિક સ્તરે બનાવેલા મોર્ટાર ગોળા પર ગામના ઘરો પર ઝીંકવામાં આવ્યા હતા. આ મોર્ટાર ગોળાને પંપી પણ કહેવામાં આવે છે. તો ઘટના બાદથી ગામના લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. મણિપુરમાં હિંસા ભડકી છે. ગ્રામીણોના ઘરોની દિવાલો પર ગોળીઓ વાગી હતી. આ જે ઘટના બની છે તેના દ્રશ્ય આપ જોઈ શકો છો. મહિલાઓ સહિત વૃદ્ધોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. તો 2 જૂથ ફરી સામસામે આવી જતા અહીં હિંસા ભડકી હતી.
મણિપુરના ઇમ્ફાલ ખાતે ફરી એકવાર હિંસા ભડકી છે, જેમાં મહિલાઓ સહિત વૃદ્ધોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. આ હિંસા ત્યારે ભડકી જ્યારે ઇમ્ફાલ ખીણના કોટુક ગામ પર ગોળીબાર થયો, અંધાધૂંધ ગોળીબાર થયો. લોકોના ઘરની દિવાલો ઉપર પણ ગોળીબાર થયો હતો. મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી છે. બે જૂથ સામસામે આવી જતા અહીં હિંસા ભડકી છે, તો મહિલાઓ સહિત વૃદ્ધોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. તો ઇમ્ફાલ ખીણના કોતરુક ગામ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી છે. ગોળીબાર થતાની સાથે જ તમામને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધોનો સમાવેશ થાય છે. તો મણિપુરના ઇમ્ફાલ ખીણ પાસે અંધાધૂંધ ગોળીબાર થતા જ આ હિંસા ભડકી છે. બે જૂથ સામસામે આવી ગયા હતા. આ મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી છે. ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા વર્ષે 8 ડિસેમ્બરથી ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે સરકારે તેમાં થોડી છૂટછાટ આપી છે. ભારતે 6 પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ સરકારે મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં 2,000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી પણ આપી હતી. ભારત, બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસ કરાશે. તો ડુંગળીની નિકાસ પર પહેલા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેના પરથી હવે સરકારે પ્રતિબંધ હટાવી દીધો છે. આ વખતે જ્યારે કેટલાક યુરોપિયન દેશો છે, મધ્ય પૂર્વ અને યુરોપિયન દેશોમાં 2,000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી. તો કયા કયા દેશો છે એની વાત કરીએ તો ભારત, બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં હવે 99,150 ટન ડુંગળીની નિકાસ કરાશે. તો ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જ આ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં હવે છૂટછાટ આપવામાં આવી છે. અને છૂટછાટ આપતાની સાથે જ હવે જે નિર્ણય લેવાયો છે, તો પડોશી દેશોમાં 6 પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ગઈકાલે 2.6 મીમી વરસાદ નોંધાયો હતો અને દિવસ દરમિયાન સપાટી પરનો મજબૂત પવન હતો. શનિવારે જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું, ત્યારે આજથી મહત્તમ તાપમાનમાં 2 દિવસ દરરોજ 1 ડિગ્રીનો વધારો થવાની આશંકા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. આ સિવાય સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. આઈએમડી દ્વારા જારી કરવામાં આવેલી હવામાનની આગાહી અનુસાર આજે ઘણા રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ, કરા અને કેટલાકમાં તો હીટવેવ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો દિલ્હી એનસીઆરમાં હવે ગરમીમાં વધારો થશે, જેમાં 1-2 ડિગ્રીનો તાપમાન જેટલો વધારો થશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હીટવેવ, વરસાદ, કરાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ગઈકાલે જ દિલ્હીમાં 2.6 મીમી વરસાદ વરસ્યો હતો. ભારતીય સેનાના પાવરને વધારવા અને વધુ મજબૂત બનાવવા માટે સતત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં લાંબા અંતરથી સચોટ હુમલો કરી શકતી રેમ્પેજ મિસાઇલોને હવે ભારતીય વાયુસેના અને નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવી છે. આ મિસાઇલ લગભગ 250 કિલોમીટરની રેન્જની મારક ક્ષમતા ધરાવે છે. રેમ્પેજ મિસાઇલ ઇઝરાયલ દ્વારા વિકસાવવામાં આવેલ છે. રેમ્પેજ મિસાઇલ લાંબા અંતરથી હવાથી જમીન પર વાર કરતી સુપરસોનિક મિસાઇલ છે. તો આ સુપરસોનિક એટલે કે આ મિસાઇલ અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે તેના લક્ષ્ય પર હુમલો કરશે અને જેને હાઈ સ્પીડ લો ડ્રેગ માર્ક 2 મિસાઇલ પણ કહેવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉન્નાવ હરદોઈ માર્ગ પર પૂરપાટ આવતી ટ્રકે બસને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે રસ્તા ઉપર જ લાશ જોવા મળી રહી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો અને પોલીસ પણ પહોંચી રહી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહદારીઓની મદદથી ઘાયલ અને મૃતકોને બહાર કાઢ્યા હતા, જે બાદ 12 થી વધુ લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અને ત્યારે સીએમ યોગીએ ઘટનાની માર્ગ અકસ્માતની માહિતી મેળવી હતી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત થયા છે. ટ્રકે બસને ટક્કર મારતા જ દુર્ઘટના સર્જાઈ હતી. 7 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે લોકોની લાશ રસ્તા ઉપર જ જોવા મળી છે. તો સીએમ યોગીએ મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટ્રકે બસને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. યુપીના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રકે બસને ટક્કર મારતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. તો યુપીની ઘટના છે ઉન્નાવની, કે જેમાં અકસ્માત થતા જ 7ના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સતત ગરમ પવનો અને તાપમાનમાં વધારાને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી ચક્રેશ દ્વિવેદીનું કહેવું છે કે ભારતના ઘણા રાજ્યોમાં આગામી 12 કલાકમાં વરસાદ થવાનો છે. આ વરસાદ પંજાબ, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને દિલ્હી એનસીઆર સહિત ઉત્તરના ભાગોમાં થશે. વાસ્તવમાં ચક્રવાતી પરિભ્રમણની બદલાયેલી સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં નીચા દબાણવાળા વિસ્તારો બની શકે છે. જોકે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી હવામાન વિભાગે તે રાજ્યોને ચેતવણી આપી છે. માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા પણ થવાની સંભાવના છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગોમાં જોરદાર ગાજવીજ સાથે વાવાઝોડાની પણ આગાહી છે. તેમજ મેદાની વિસ્તારો અને હિમાચલના વિસ્તારોમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. અમેરિકામાં અશ્વેતો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ વારંવાર નોંધાય છે અને તાજેતરમાં જ આવો એક કેસ ઓહાયોથી સામે આવ્યો છે. ઓહાયો પોલીસે એક અશ્વેત વ્યક્તિનો વિડીયો જાહેર કર્યો છે, જેનું સ્થાનિક હોસ્પિટલમાં એમ કહેતા મૃત્યુ થયું કે હું શ્વાસ નથી લઈ શકતો. આ ઘટનાએ ફરી એકવાર વર્ષ 2020માં જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદો તાજી કરી દીધી છે. અમેરિકાના ઓહાયોમાં 53 વર્ષીય અશ્વેત વ્યક્તિ ફ્રેન્ક ટાયસનનું શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું. પોલીસ તેને કસ્ટડીમાં લીધો. એ સમયે એક પોલીસકર્મીએ તે વ્યક્તિના ગરદનને તેના પગથી દબાવી હતી. એ સમયે ટાયસન કહી રહ્યો હતો કે તે શ્વાસ લઈ શકતો નથી. આમ છતાં પોલીસે એ જ હાલતમાં તેને હથકડી લગાવવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના સાથે જોડાયેલો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મધ્ય પશ્ચિમ અમેરિકામાં તોફાનો ભારે તબાહી મચાવી દીધી છે. વાવાઝોડું એટલું ખતરનાક હતું કે નેબ્રાસ્કામાં એક ઇમારત ધરાશયી થઈ ગઈ, જેમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા અને સેંકડો મકાનોને નુકસાન થયું. વિનાશક વાવાઝોડાની ઝડપ જોઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘરો પત્તાના મહેલની જેમ તૂટી પડવા લાગ્યા હતા. 5 રાજ્યોમાં 95 થી વધુ તોફાનો નોંધાયા હતા. આ વાવાઝોડાને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાવા છતાં વાવાઝોડાનો ખતરો ઓછો થયો નથી. અમેરિકાના વિવિધ વિસ્તારોમાં શક્તિશાળી વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. તો આ સાથે જ નેશનલ વેધર સર્વિસે આયોવા, કેન્સાસ, મિઝોરી, ઓકલાહોમા અને ટેક્સાસના ભાગો માટે ટોર્નેડો ચેતવણીઓ જાહેર કરી છે. તો હવામાન શાસ્ત્રીઓએ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. અમેરિકાની 1 ડઝનથી વધુ યુનિવર્સિટીમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ બાદ ઇઝરાયલ વિરોધી દેખાવોની શરૂઆત હવે યુરોપિયન યુનિવર્સિટીમાં પણ થઈ ગઈ છે.
ફ્રાન્સની પેરિસ યુનિવર્સિટીના પેરિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ સાયન્સના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ દેખાવ કરવા માટે પહોંચી ગયા હતા. એક દિવસની તંગદિલીપૂર્ણ સ્થિતિ બાદ દેખાવકારો પાસેથી કેમ્પસને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ તમામ ક્લાસોને સ્થગિત કરી દીધી છે. ઓનલાઈન ક્લાસની જાહેરાત પણ કરવામાં આવી છે. રાફેલ પર ઇઝરાયેલના હુમલાની તૈયારી વચ્ચે ફરી એકવાર ઇઝરાયેલ અને હમાસમાં સંઘર્ષ વિરામ માટે મંત્રણા શરૂ થઈ ગઈ છે. તો હમાસે કહ્યું છે કે અમે ઇઝરાયેલના પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં નુસરત કેમ્પ અને રાફેલમાં હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયેલી હુમલામાં દરરોજ 32 પેલેસ્ટાઈનીઓના મોત થઈ રહ્યા છે. હજુ સુધી 34,388 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. કંબોડિયાના એક સૈન્ય મથક પર ભયંકર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 20 સૈનિકોના મોત થયા છે. કંબોડિયાના વડાપ્રધાન હુન મેનેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે હજુ સુધી વિસ્ફોટનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ તપાસના આદેશ આપી દેવાયા છે. કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 20 સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સાથે જ વડાપ્રધાને આ વિસ્ફોટમાં મૃત્યુ પામનારા સૈનિકોના પરિવારજનોને વચન આપ્યું છે કે સરકાર તમામ મૃતક સૈનિકોના અંતિમ સંસ્કારની ચૂકવણી કરશે. મૃતકોના અને ઈજાગ્રસ્તોના પરિવારને સરકાર સહાય પણ આપશે. અમેરિકાથી ચાલુ વર્ષના સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. 32 બ્રાન્ચ ધરાવતી વધુ એક મોટી બેંક ડૂબી છે. એક તરફ જ્યાં ચીનમાં બેન્કિંગથી લઈને રિયલ એસ્ટેટની કટોકટી ચરમસીમાએ છે, તો બીજી તરફ અમેરિકામાં પણ બેન્કિંગ કટોકટી વધુ ઘેરી બનતા હાલાત ખરાબ બન્યા છે. રિપબ્લિક ફર્સ્ટ બેંક તેનું તાજું ઉદાહરણ બની ગયું છે. ચાલુ વર્ષની આ પહેલી અમેરિકન બેંક છે જે નાદાર થઈ ગઈ છે. અગાઉ ગત વર્ષે ઘણી બેંકો નિષ્ફળ ગઈ હતી. રિપોર્ટ અનુસાર ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને તમામ ખામીઓને હાઇલાઇટ કર્યા બાદ સીઝ કરી છે. પેન્સિલ્વેનિયા, ન્યૂ જર્સી, ન્યૂયોર્કમાં કાર્યરત ક્ષેત્રીય બેંક રિપબ્લિક ફર્સ્ટ બેંક વિશે એફડીઆઈસી જણાવ્યું છે કે 31 જાન્યુઆરી 2024 સુધીમાં આ બેંક પાસે $6 અરબ સંપત્તિ અને લગભગ $4 અરબ થાપણો હતી. આ બેંકની નિષ્ફળતા બાદ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ફંડને લગભગ $667 મિલિયન બોજ ઉઠાવવો પડી શકે છે. રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમણે કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઈને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. એવામાં હવે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, રાજાઓ મહારાજાઓનું રાજ હતું, જે પણ તેઓ ઈચ્છતા કરતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા. તો હર્ષ સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા, પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે દેશને લૂંટ્યો. રાહુલ ગાંધીનું રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદનને લઈને હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા છે કે આ રાજા રજવાડાઓએ જે કામ કર્યું છે તે દરમિયાન ખાલી કોંગ્રેસે તેને લૂંટવાનો જ પ્રયાસ કર્યો છે. તો કોંગ્રેસના યુવરાજ કહીને હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીનું રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન સામે આવ્યું તે દરમિયાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેમના ઉપર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી જણાવ્યું કે રાજા મહારાજાઓના સમયમાં તેમને જે જોઈતું તેવું જ તેઓ કરતા, જે ઈચ્છતા તે કરતા, જમીન પણ ઉઠાવીને લઈ જતા.
राजाओं महाराजाओं का राज था। जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। इंडिया एट 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।